સુરતમાં ઓનલાઈન છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કિંમતી કપડાની આકર્ષક જાહેરાતો આપી દેશના વિવિધ રાજ્યોના લોકોને છેતરવામાં આવ્યા હતા। આ કેસમાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે મહત્વની કાર્યવાહી કરી આરોપી અંકિત અજુડિયા અને મૌલિક દુધાગ્રાને શોધી કાઢ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ ઓનલાઈન વેબસાઇટ દ્વારા મોંઘા અને બ્રાન્ડેડ કપડાં ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ હોવાનો ભાસ પેદા કર્યો હતો। આ લાલચમાં આવીને અનેક લોકોએ ઓર્ડર આપ્યા અને ઓનલાઈન ચૂકવણી પણ કરી, પરંતુ ઓર્ડર આપ્યા બાદ ગ્રાહકોને વેબસાઇટમાં દર્શાવ્યા મુજબના કપડાં મોકલવામાં આવ્યા નહોતા અથવા કોઈ વસ્તુ જ પહોંચાડવામાં આવી નહોતી। આ રીતે આરોપીઓએ દેશના અલગ અલગ રાજ્યોના લોકોને નિશાન બનાવી મોટી રકમની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। અનેક પીડિતોની ફરિયાદોના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી અને ટેકનિકલ એનાલિસિસ તથા ટ્રેકિંગના આધારે બંને આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મેળવી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે નાગરિકોને પણ ચેતવણી આપી છે કે અજાણી અને આકર્ષક ઓનલાઈન ઓફરો સામે સાવચેત રહેવું અને વિશ્વસનીય વેબસાઇટ પરથી જ ખરીદી કરવી। इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत। ગઈકાલે એક ખાનગી બાતમી આધારે સાયબર સેલ સુરત શહેર દ્વારા એક રેડ કરવામાં આવી પૂના ગામમાં કોહિનૂર પ્લાઝામાં, જ્યાં અમે લોકોને બાતમી મળી હતી કે એ લોકો ખરેખર વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી 22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે। અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા। તો આ ગુનાની આ બાતમી આધારે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરીને ત્યાં રેડ કર્યું અને રેડમાં મુદ્દામાલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળ જેટલા કમ્પ્લેનન્ટ છે એમને બોલાવીને અને એમને રિકવરી આપવાની કામગીરી ચાલુ છે। કેટલા ટાઈમથી કરતો હતો? એમનો મુખ્ય રોલ શું છે? એ લોકો છેલ્લા 2 મહિનાથી આ કામ કરે છે અને એમનો રોલ એવું છે કે એ લોકો 2 વેબસાઇટ એકચ્યુઅલી ચલાવે છે। એક તો સાચી વેબસાઇટ છે જેમાં ખરેખર એ લોકો સાચું માલ ડિસ્પેચ કરે છે અને બીજી વેબસાઇટ આ ફેક વેબસાઇટ છે। એ લોકો અગાઉ કંઈક લોસ થયેલું હતું તો એની ભરપાઈ કરવા માટે એ લોકો છેલ્લા 2 મહિનાથી આવું કરે છે કે જે કિંમતી કપડાઓ છે તો એમની જાહેરાત એ લોકો વેબસાઇટ ઉપર કસ્ટમર્સને આપે છે અને કસ્ટમર જે ઓર્ડર કરે છે ખરેખર એમને એ માલ એ લોકો ડિસ્પેચ નહીં કરીને એમની સાથે છેતરપિંડી કરે છે। કયા પ્રકારનો માલનું સેલ આમાં કરતા? એમ તો કાપડ છે, મોટા ભાગે કપડાનો વ્યાપાર છે અને જે સેલ કરતા હતા એ ઓર્ડર મુજબ કરતા હતા। ફોર એક્ઝામ્પલ, અગર 10 ઓર્ડર આવી ગયો તો 10 શું કહેવાય સસ્તું માલ, હલકું માલ એ લોકો બજારથી લઈને પછી ડિસ્પેચ કરતા હતા। અત્યાર સુધીમાં કદાચ લગભગ 4,000 કસ્ટમર્સને એ લોકોએ ભોગ બનાવી ચૂક્યા છે।